बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પકુ એડિટ 34માં। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક કામના નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો। અને હા મિત્રો, ખાસ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે। તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે। તમે પહેલાં આખો પ્રોજેક્ટ જોઈ લો। તો મિત્રો, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફૂલ પ્રોજેક્ટની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। તો મિત્રો, હવે વધારે સમય ના બગાડતા આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે ગ્રુપ 1માં ફોટો એડ કરવાનો રહેશે, તો આપણે ગ્રુપને ઓપન કરી લેશું। ત્યારબાદ મિત્રો, પ્લસની નિશાની પર ક્લિક કરીને ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેશું અને હવે ફોટોને 3 ડોટ ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ ફોટોને એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે અને આ રીતે નીચે સેટ કરી લેવાનો રહેશે મિત્રો। ત્યારબાદ આપણે અહીંયાથી એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો ફોટો કમ્પ્લીટલી સેટ થઈ ગયો છે અને મિત્રો હવે આપણે એક પીએનજી લેવાની રહેશે। તો પ્લસની નિશાની પર ક્લિક કરીને ફરી ગેલેરી ઓપન કરી લેશું। ત્યારબાદ આપણે પીએનજી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ આપણે પીએનજીને સેટ કરી લઈશું। તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પીએનજી સિલેક્ટ કરી લીધી છે અને આપણે પીએનજી સેટ કરી લઈશું। તો અહીંયા આપણી પીએનજી કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। તો આપણે જે રીતે ફોટોને નીચે લીધો એ રીતે આપણે પીએનજી પણ નીચે લઈ લઈશું। હવે એક ઇમોજી લેવાની રહેશે, તો આપણે ઇમોજી પણ લઈ લઈશું। હવે એને સેટ કરી લઈશું અને સાઈઝ થોડી વધારી લઈશું મિત્રો। તમે અહીંયા જોઈ શકો છો આપણી ઇમોજી પણ કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે। જે રીતે આપણે પીએનજીને નીચે લીધું એ રીતે આપણે ઇમોજીને પણ નીચે લઈ લઈશું। તો મિત્રો, અહીંયા આપણી ઇમોજી પણ કમ્પ્લીટલી સેટ થઈ ગઈ છે અને મિત્રો હવે આપણે એક વિડીયોની ક્લિપ લેવાની રહેશે, એટલે આપણે ફરી ગેલેરી ઓપન કરી લઈશું। ત્યારબાદ આપણે ડાઉનલોડની ફાઇલમાં જઈને ક્લિપ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યારબાદ આપણે ક્લિપને પ્લસની નિશાની પર ક્લિક કરીને એડ કરી લેશું અને 3 ડોટ ઉપર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેશું। ત્યારબાદ બેન્ડિંગ ઓપોસિટીમાં જઈને એને લાઇટ કરી લેશું। ત્યારબાદ એને પણ આ રીતે નીચે સેટ કરી લેવાનું રહેશે। વિડીયોની ક્લિપ થોડી લાંબી છે તો આપણે એને કટ કરી લઈશું। તો મિત્રો, ફાઇનલી અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, તમે વિડીયો જોઈ લો। ફાઇનલી મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, વિડીયોને આપણે હવે એક્સપોર્ટ કરી લઈશું। મિત્રો, તમને ખાસ જણાવું કે આપણે યુટ્યુબ ચેનલમાંથી તમે મટીરિયલ કોપી કરીને સ્ટેટસ બનાવશો તો ચાલશે, પણ મિત્રો ફરી મટીરિયલ કોપી કરીને યુટ્યુબમાં અપલોડ કરવું નહીં તો તમારી ચેનલ ઉપર કોપીરાઇટ કે સ્ટ્રાઇક આવશે તો જવાબદારી તમારી રહેશે। તો મિત્રો, આપણું સ્ટેટસ એક્સપોર્ટ થઈ રહ્યું છે। તો મિત્રો, મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં।